અમૃત ખાઓ અમૃત. જમો. તો સોડા પેલા નાખવાના છે. આજે બનાવવાના છે ઢોકળા. કેટલા વર્ષો પછી કામ અમે 1 વર્ષ થઈ ગયું છે કે પછી આ તેલ નાખ્યું છે એમાંથી. આમાં તેલ નાખ્યું. ઢોકળા નાખીને એમાં ગરમ તેલ નાખવાનું એટલે થોડું એક્ટિવ થઈ જાય એનું બેટર. એક મેં કર્યું આ બધું રેડી. એમાં અંદર શું શું નાખ્યું મમ્મી? આમાં લીલું મરચું ને લસણ લીલું ને ધનિયા લીલા ને પછી થાળીમાં તેલ નાખ્યું ને પછી આ થાળી આમાં મેકી દેવાની. દેશી સ્ટાઇલ જો પેલા આવી રીતે કરતા હતા ને એવી રીતે અમે આજ મૂક્યું છે, કેમ કે અમારું ઢોકળિયું છે પણ થોડુંક બીજે જગ્યાએ છે તો એટલે આવી રીતે મૂકવાનું છે. જો હવે બનશે ત્યારે બતાવશું કેવી રીતે ફૂલે છે ને એવી રીતે સારા ફૂલે છે કે નથી ફૂલતા કે છાસમાં ઓલા કર્યા મમ્મી કે છાસમાં એટલે છાસ નાખી એટલે બહુ સરસ ફૂલે. આમ પછી ઢાંકી દઈ પછી આમાં ભારણ નાખી દઈ. પેલા આમ જ બનાવતા આમ જ બનાવતા. ઢોકળી બહાર વહી ગયું છે ને એટલે થોડીક તકલીફ તો પડે કારણ કે ઢોકળિયું બહાર ગયું છે. થોડાક 2-3 દિવસ તો બસ એટલા તો કામ અમે કઈ વધારે કોઈને ખાવાના નથી એટલા માટે. અત્યારે બપોર માટે જ અમે બપોરે ઢોકળા બનાવીએ, બપોરે જ બનાવીએ એટલે શું બધાને ભાવે એટલા તો બહુ થઈ ગયા. તો સાંજે બી વધશે તો સાંજે ખાઈ લઈશું. એટલે તો ચલો હવે અમારી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો ઢોકળાની તૈયારી થઈ રહી છે રસોડામાં. અત્યારે વાગી ગયા છે 11. તો ચલો હવે વિધુને લેવાનો ટાઈમ હમણાં થઈ જશે તો થોડા રેડી બેડી થઈ જઈએ. અને અમારો કાલનો બ્લોગ નહીં જોયો હોય તો તમે જઈને જોઈ શકો છો. મસ્ત છે અમારો જે અમે જ્યાંથી શોપિંગ કરીએ છીએ વેસ્ટર્ન વેરમાંથી, ત્યાંથી બહુ મસ્ત શોપિંગ છે. તમે બી જઈ શકો છો ત્યાં. મસ્ત વેસ્ટર્ન વેર જો તમારે ફરવા જવું હોય, ક્યાંય ગોવા બી જવું હોય કે શિમલા મનાલી જવું હોય તો ઓલ ટાઈમ્સ ગમે તે જગ્યાએ જાઓ, તમે ગરમીની જગ્યાએ જાઓ કે ઠંડીની જગ્યાએ જાઓ, ત્યાં બધું અવેલેબલ મળે છે. બહુ મસ્ત છે ત્યાં. કલેક્શન પણ બહુ સારું છે ને પ્રાઇસ બી રિઝનેબલ છે, કંઈ બહુ હાઈ ફાઈ રેટ બી નથી. તો ચલો હવે મળીએ થોડી વાર પછી. हेलो गाइस, तो देखो अच्छे से हमारे ढोकले फूल के रेडी हो चुका है. देख सकते हो आप लोग. 2 डिश, एक छोटी और एक बड़ी. देखो बहुत ही अच्छे से अभी कटिंग करेगी मम्मी. देखो कितने अच्छे अच्छे सॉफ्ट हो गए. नीचे भी धनिया डाला है आप देख सकते हो और ऊपर भी. और देखो कितने अच्छे से, देखो जाली वाला हो गया है. जाली वाला हो जाए मतलब अच्छा सा हो गया है. अभी टेस्ट करके देखते हैं. देखो टेस्ट करके अभी बताती हूँ. ना बराबर तीखा થઈ ગયા છે. तीखा थोड़ा થઈ ગયા છે. बहुत ही अच्छा है, बहुत ही अच्छा है, बहुत ही अच्छा है. चलो बहुत ही अच्छा सा हो गया है. देख सकते. हेलो गाइस, तो अभी देखो 1:15 बज चुके हैं और आज तीर्थ को लेने जाना है, याद है ना. तो अभी इतना मुझे भूख लगा था ना, मैंने सुबह में नाश्ता बंद कर दिया. बोले जूसी पे जाऊँ, मुझे बहुत भूख लगा इसलिए कौन सा खाना बनाया. जूस पीते हो? वो मैं कल आपको वीडियो में दिखाऊंगा, ठीक. देखना बहुत अच्छा है. तो मम्मी ने अंकिता ने बनाया ढोकला. ढोकला से मेरा पेट भरता नहीं है, तो इसलिए दोस्तों मैं लाया हूँ
छोले छोले सिर्फ सब्जी लाए हो हाँ और रोटी बनाई है। फुल से घर पे बना लिए है फुल से रोटी फुल से ही होगा ना। तो स्कूल जा रही है। ओके बाय बाय। देखो अचार इसका गुलसा ऐसा है। और मम्मी ने देखो कि वो छाछ भी डाल दी है। छाछ શું કામ નાખી મમ્મી? ઓછું પડે મસ્ત ઓય માં। રાણા પાંચ સમય તો तो पहले से आई बात। चलो गाइस अभी खाने में इतने सारे आइटम्स है सब। मम्मी ढोकला खाएगी ढोकला। શાંતિ वितु ने वितु क्या खाएगी तू? આનું લાવવાનું તો યોગર્ટ ये लोग बटेगा ठीक है चलो अभी खाना खा लेते हैं बाद में मिलते हैं गाइस। चलो तो गाड़ी हमारा बैटरी हो गया लो, इसलिए भी चार्जिंग में रखने के लिए जा रहे हैं। और मम्मी लाए हैं यहाँ चिंदी, वो सब तीथू यहाँ साइकिल खेल रहे हैं दोस्तों, देख सकते हो। वाह, तो चिंदी आ गई है अभी। और मम्मी हवे आ तमे શું લેવા ડીંડલા, और मम्मी यहाँ ડીંડલા काट के लाए हैं। શું કરું? આ ખાટલો પકડ માંડવો કરવો છે, તુરિયા નો હાટો ને કારેલી હાટો। ठीक है, એટલે તમે કરો છો એમ ને, इसीलिए दोस्तों अभी गाड़ी लगा देते हैं मस्त। तो चलो फिर जाते हैं ऑफिस, टाइम बहुत हो गया है। हैं आ तुम हूँ ले मम्मी? ठीक, हर्ष मांडવો કરવા હાટો। हाँ हूँ से ढींगी, हाँ हूँ लावी बेन, हाँ हूँ लावी ढींगी। ये बॉम्ब फटेगा, ये ढींगी तो बॉम्ब है। ओ माय गॉड, बताइए तो आपको। ओ माय गॉड, ढींगी कड़ी निकाल दिया, फूटेगा, फेंको जल्दी। हाँ चलो दोस्तों तो जाते हैं। भिंडी लाव्यो तो 5 रुपया भिंडी ना વધ્યા, બધું છે ને પાછી વટાણા આપી દો એટલે અમે બધા ખાઈએ। आज वटाणा सेकवाना के? હે आज वटाणा सेकवाना के? તે તારે હાટું હું લાવ્યો છું? એ ગુસડી ગુસડી नीपल કહેવાય। ગુસડી એની ગુસડી છે, એની છે, એની છે એમ કહું। दूध दूध पीवानी तो नानी छो? તો કેમ લાવ્યા એને? નાની નથી તો ई तो संपूर्ण बोलू बाट नवी ले जाते हैं, धोई मत पाओ। ये ढींगी अभी बच्ची हो गई है छोटी, इसलिए આ એ લાવો નજીકથી બતાડો અહીં તો દેખાય क्यों બધું। लगी ढींगी? ઢીંગીનો સરપ્રાઈઝ હતો, આ ક્યારે જોયું ન હોય ને ढींगी હવે। और है क्या मेरे पास? ढींगी મમ્મી એના વાળને આ ઓલું બેહીને એને કાઢી નાખ્યા। ढींगी और ढींगी हाटू और लाओ। तू ना आवड़ी क्यों ना भाई? ये विधु का दूध पीने का ये जो टूट गया था ना उसका नया, तो नया वाला लाए देखो। आमा नाख देंगे ये मोटे डाड़े ધોવાની જ બટા ધોવાની। बोलो हूं से रात में तो बता था मम्मी ने ढींगी बॉम्ब लावे है, पिन गाड़ी घर में पड़े ढींगी बॉम्ब। પીન એની ક્યાં ગઈ? हमारी बात नहीं है, केवू बॉम्ब बने हो तो ने रोड से उधर से लास्ट है। हेलो गाइस, तो चलो अभी हम लोग बहुत ही मारा किसने मारा? चीथू को भाई है ना बहन बहुत इतनी मस्ती कर रहे थे ना, अभी 1 घंटे से मस्ती कर रहे थे। देखो कितने बज गए, 10:15 बज गए, 9 साढ़े 9 बजे से मस्ती कर रहे थे, अभी 10:30 बज गए हैं। शुभ शुभ तो चलो हमारा वीडियो अच्छा लगा हो तो वीडियो को लाइक कर दो, शेयर करो, सब्सक्राइब करो। हम ना वेकेशन पे हम तब तक जिसने भी सब्सक्राइब नहीं किया मम्मी भूत है उधर ये तक कुछ भी नहीं करता है। बाय बाय। नहीं अभी तो स्टॉप मत करना, हम तो वो बाजू देख रहे, मैं तो यहाँ देख रही हूँ, मैं तो यहाँ वीडियो के बाजू देख रही हूँ। चलो मिलते हैं कल नए वीडियो के